વાઘોરા ગામમાં સાંજે 5:30 રસ્તા ઉપર બનાવ બનેલો। ત્યારે રસ્તા ઉપર વાલ્યમભાઈ નવાભાઈના ઘરે હું બેઠેલો। ત્યારે રસ્તા ઉપર બનાવ બનેલો, ગ્રામજનો દોડી આવ્યા। રસ્તા પર શું બનાવ બન્યો છે તે જોવા માટે હું વાલ્યમભાઈ નવાભાઈના ઘરેથી રોડ ઉપર આવીને જોયું તો બે બાઇક ચાલકો ઝઘડો કરી રહ્યા હતા। તો હું વચ્ચે એ લોકો નજીક આવ્યો તો મારા જ કાકાનો છોકરો ભરતભાઈ ચેસાભાઈ તો દારૂ પીધેલી હાલતમાં ફૂલ પીધેલો અને જે મહિલા અને પુરુષ એ લોકોને મારવા લાગેલો। એટલે મહિલા ઉપર હાથ ઉપાડ્યો, મહિલાને લાફો માર્યો અને બીજો લાફો પુરુષની મારતો। ત્યારે મેં વિડીયો ચાલુ કર્યો તો મહિલા જે એના પતિના પસવાડે કમર પકડીને દબતી। ત્યારે પેલા ભાઈને મને એમ થયું કે ચાલો ભાઈ, મહિલાએ તો ગાડી નહીં ચલાવી ને, મહિલાએ તો ગાડી એના નજીક થઈને નહીં કાઢી હોય ને, તો તું મહિલાને કેમ લાફો મારે છે? અને બનાવ એટલો બધો ગંભીર નથી તો તું આટલો બધો હુમલો કેમ કરે છે? ને એ લોકો પરદેશી છે તો પરદેશી આપણે ગામમાં આપણે જોર ના કરીએ ને આપણે પરદેશીને શું કા પીવડાવીએ? પરદેશી તો પરદેશીને જવા દે અને આદિવાસી જેવા કોઈ લાગતા જાણ્યા પણ એ સમયે ગ્રામજનોએ આપણે સમય મળતા એ લોકોને જવા દીધા અને નીકળી જવા દીધા કે નિર્દોષ હતા। અને મેં પેલાને પકડ્યો, મારા કાકાનો છોકરો હોય તે ચલ ભાઈ તું શાંતિ રાખ અને સામાન્ય વાતમાં આવું નથી કર। તો કાકાના છોકરાએ મારા પર પછી હુમલો કર્યો અને મારા પર પ્રહાર કર્યો। પ્રહાર સતત ચાલુ રાખ્યો એટલે પછી મારે એને પકડી રાખવા પડ્યો। પકડી રાખીને હું ગાડી રસ્તા પર રવા દીધી, મારી ગાડી જે હું બેઠો હતો ભાઈના ઘરે રવા દીધી અને ગાડી લઈને હું મારા ઘર સુધી આવતો રહ્યો। એની પકડીને આવતો રહ્યો તો મારું ટી-શર્ટ પહેરેલું હતું તો ટી-શર્ટ મારું સતત પકડેલું એને બધું ફાડી નાખ્યું તો છતાં હું એને પ્રેમથી ઘર સુધી લઈને આવતો। એ ભાઈએ મને આંખની તરફ મારા હાથ માર્યો તો મારી આંખની અંદર એના હાથનો નખ વાગેલો છે તો મારી આંખ લાલ થઈ ગઈ છે। અને મેં એને પૂછ્યું કે ભાઈ સામાન્ય વાતમાં આટલું બધું ના, તારા ભાઈને લગ્ન કરવાના છે તો તું શાંતિ રાખ અને અત્યારે દારૂ પીને આવો ધંધો નથી કર। અને વારંવાર વાઘોરાની આ જગ્યા ઉપર કોઈના કોઈ બનાવ બને છે અને બનાવ બને છે તો કે એકબીજાને જોઈ બધા આવી જ પ્રોસેસ કરે છે ને કોઈને સાચું કહેવું તો કોઈને ખોટું લાગે। અને આવું બનાવ બને દારૂડિયા રેગ્યુલર આવો પ્રશ્ન 7 દિવસે, અઠવાડિયે, 15 દિવસે કોઈના કોઈ પરદેશી માણસ રસ્તામાં જતા હોય તો એમને હેરાન કરે, કંઈ મોબાઈલ છીનવી લે, કંઈ પૈસા લઈ લે, કંઈ એવું કરે ને બળજબરી આ લોકો કંઈ ના કંઈ કરતા હોય તો એકબીજાને જોઈ આવું પ્રોસેસ કરતા જ રહેતા હોય છે। તો પોલીસને ક્યાં ધ્યાન આપવું જોઈએ અને પોલીસ સ્ટેશને ફરિયાદી જતા હોઈએ તો પોલીસ અમને ફરિયાદ લેતી હોય છે પણ કંઈ માર્ગદર્શન પૂરું કરે છે કે ના કરે છે શું ખ્યાલ? હવે જો અમે પ્રિન્ટ માગીએ છીએ તો અમને પ્રિન્ટ નથી આવતી, પ્રિન્ટ આપતા હોય અમારો અધિકાર છે પ્રિન્ટ લેવાનો, તો અમે દલીલ કરીએ છીએ, માગણી કરીએ છીએ તો અમને દમ મારવામાં આવે। તો કેમ દમ મારવામાં આવે છે? તો આ કે અમે આપીએ છીએ વિડીયોમાં તો પોલીસને એનું ઇન્ટરવ્યૂ પૂરેપૂરું લેવું અને યોગ્ય દબાણ કરવી। વાઘોરાની અંદરમાં કોઈ વારંવાર આવા